વક્ફ બિલ રાજ્યસભા અને લોકસભા બંનેમાં પાસ થઈ ચૂક્યું છે, પણ કેટલાક લોકોના મનમાં એવી તે ફડક પેઠી છે કે તેઓ સુધબુધ ખોઈ બેઠા છે. બિલનો વિરોધ કરતા કરતા કોંગ્રેસના નેતાઓ ભાજપ અને પોતાના સમાજના લોકોને પણ ભાંડી રહ્યા છે. આવી જ ઘટના બની છે અમદાવાદમાં, જ્યાં કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ બિલના વિરોધના જોશમાં હોશ ખોઈ બેઠા અને ન બોલવાનું બોલી બેઠા. વક્ફ બિલ મુદ્દે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ ભૂલ્યા ભાન. ભાજપનો સાથ આપનાર મુસ્લિમોને કહ્યા અપશબ્દો. કોંગ્રેસ માઇનોરિટી સેલની બેઠકમાં કર્યો બફાટ. ગ્યાસુદ્દીન શેખના નિવેદનથી થયો વિવાદ. છેલ્લા કેટલાય સમયથી જેની ચર્ચાઓ ચાલી રહી હતી તે વક્ફ સંશોધન બિલ ગૃહના બંને સદનોમાં પૂર્ણ બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. બિલના સમર્થનમાં લોકસભામાં બિલના પક્ષમાં 288 મત પડ્યા અને વિરોધમાં 232 મત પડ્યા, જ્યારે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ પણ પસાર થઈ ચૂક્યું છે. બિલના પક્ષમાં 128 સાંસદોએ મતદાન કર્યું અને 95 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું, પરંતુ કોંગ્રેસના નેતાઓ બિલ પાસ થતા એલફેલ બોલી રહ્યા છે. આવા જ એક વિવાદમાં આવ્યા છે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ. તેમણે ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી સેલની બેઠકમાં વક્ફ બિલનું સમર્થન કરનાર મુસ્લિમો પર નિશાન સાધ્યું. જાહેર મંચ પર ભાજપનો સાથ આપનાર મુસ્લિમોને અપશબ્દો કહી તેમને સમાજ બહાર કરવાની વાત કરી લીધી. अब टाइम नहीं है, अब टाइम अपनी बका के लिए, हमारी औलाद के भविष्य के लिए लड़ने का टाइम है. और उस लड़ाई लड़ने के लिए क्योंकि हमने देखा कि जब वक्त बिल का मामला आया, इतना मुस्लिम समाज के लोग कर रहे थे जो भाजपा के बॉयकॉट होना चाहिए. तुम्हारे भविष्य के साथ खिलवाड़ हो रहा है, तुम्हारी शरीयत को गिराया जा रहा है, तुम्हारे कुरान को चैलेंज किया जा रहा है, तुम्हारे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पैगंबर साहब की तौहीन की जा रही है, और फिर भी तुम उनको साथ दे रहे हो कि तुम तालियां बजाते हो. तो ऐसे तालियों बजाने वाले जो कोई मुहिम बनती है उस मुहिम में सबको साथ मिलकर के साथ देना चाहिए. ગ્યાસુદ્દીન શેખ પોતાના ભાષણથી મુસ્લિમ સમાજના લોકોને ભડકાવવા માંગે છે તેવા આરોપો લાગી રહ્યા છે. તેમણે બીજી તરફ 200થી વધુ હિન્દુ સાંસદોએ બિલના વિરોધમાં મત આપ્યો હોવાની વાત કરી, પોતાના સમાજ વિશે વાત કરી. યુસીસી અને વક્ફ અધિનિયમ બિલ અંગે ગ્યાસુદ્દીન વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું છે કે બુધવારે લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું છે. રાત્રે 2 વાગે થયેલા મતદાનમાં 520 સાંસદોએ ભાગ લીધો હતો. 288 પક્ષમાં મતદાન કર્યું અને 232 વિરોધમાં મતદાન કર્યું, જ્યારે રાજ્યસભામાં પણ બિલ પાસ થઈ ચૂક્યું છે. તેથી હવે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. હવે આ પ્રકારના નિવેદન આપી કોઈ ફાયદો નથી થવાનો, કારણ કે આ બિલ હવે કાયદાનું રૂપ ધારણ કરી લેશે અને કાયદો ભારતના દરેક નાગરિકે માન્ય રાખવો રહેશે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.